ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર 11 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 11 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં શિક્ષણને હુમલાથી બચાવવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ શિક્ષણને હુમલાથી બચાવવા આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. સેકન્ડ નંબર છે, હાલમાં ભારતમાં સાક્ષરતા દર કેટલા ટકા સુધી વધ્યો છે? તો મિત્રો હાલમાં ભારતમાં વિશ્વ સાક્ષરતા દિવસ મનાવવામાં આવ્યો હતો. એક રિપોર્ટ પ્રમાણે 80.9% સુધી ભારતમાં સાક્ષરતા દર વધ્યો છે. ભારતે સાક્ષરતામાં એક મોટો સીમાચિહ્ન હાંસિલ કર્યો. દેશનો રાષ્ટ્રીય સાક્ષરતા દર 2011માં 74%થી વધીને 2023-24માં 80.9% થવાનો અંદાજ છે. આ જાહેરાત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 2025ના અવસરે કરી હતી. 3 નંબર છે, ભારતીય સશસ્ત્ર દળોની ટુકડી તાજેતરમાં બહુપક્ષીય કવાયત જેપડ માટે ક્યાં રવાના થઈ છે? તો મિત્રો એક યુદ્ધ અભ્યાસ છે, એનું નામ છે જેપડ, બરાબર, અને ક્યાં રવાના થઈ છે? તો રશિયા ખાતે. રશિયામાં આયોજન થશે. તો રશિયાનું કેપિટલ છે મોસ્કો. રશિયાની કરન્સી છે રશિયન રૂબલ. પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. 4 નંબર છે, હાલમાં કયા શહેરમાં ભૂપેન્દ્ર પટેલે હીરાબા સરોવરનું ઉદ્ઘાટન કર્યું છે? તો કયા શહેરમાં હીરાબા સરોવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? રાઈટ આન્સર છે મિત્રોમાં સિદ્ધપુર ખાતે, બરાબર. સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં સરસ્વતી નદી સમીપે કાર્યક્રમ યોજાયો છે. નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે મિત્રો 17 સપ્ટેમ્બર, અને આ 17 સપ્ટેમ્બર જે છે 1950ના રોજ નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો. એમની માતા હીરાબા હતા, અને હીરાબાના નામ પર આ સરોવરનું નામ રાખવામાં આવ્યું છે સિદ્ધપુરમાં. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે. મુખ્ય સેવિકા હેલ્પર, જીએસઆરટીસી હેલ્પર સાથે જુનિયર ક્લર્ક, બરાબર, કૃષિ યુનિવર્સિટી, ઘણી બધી બીજી પરીક્ષાઓ છે. અને તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો કરંટ અફેર્સ મંથલી તમારે કરવું જોઈએ. એક્ઝામ ટુડેનો મિત્રો બેસ્ટ કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલ નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ સાથે છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કયા દેશના વડાપ્રધાનને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે? તો મિત્રો ફ્રાન્સના વડાપ્રધાન, એમનું નામ હતો ફ્રેન્કોઇસ બાયરુ, બરાબર. ફ્રેન્કોઇસ બાયરુને તેમના વડાપ્રધાન પદ પરથી હાલમાં દૂર કરવામાં આવ્યા છે. ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે મિત્રો એમ્યુનલ મેક્રોન. 6 નંબર છે, તાજેતરમાં ભારત અને કયા દેશે દ્વિપક્ષીય રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો ઇઝરાયલ રાઈટ આન્સર છે. ભારત અને ઇઝરાયલે દ્વિપક્ષીય રોકાણ કરાર પર હાલમાં હસ્તાક્ષર કર્યા. ભારત અને ઇઝરાયલે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા, જેનો ઉદ્દેશ્ય પરસ્પર રોકાણોને પ્રોત્સાહન આપવા, રોકાણકારોને સુરક્ષા પૂરી પાડવા અને ટેકનોલોજી, સાયબર સુરક્ષા અને નાણાકીય નવીનતા જેવા ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવાનો છે. હાલમાં ભારતે CAFA નેશન્સ કપ 2025માં કયો મેડલ જીત્યો? તો ભારત દ્વારા CAFA નેશન્સ કપ 2025માં મિત્રો બ્રોન્ઝ મેડલ જીતવામાં આવ્યું છે. તજકિસ્તાનમાં હિસોર સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે CAFA નેશન્સ કપ 2025ના ત્રીજા સ્થાનના મુકાબલામાં ભારતીય ફૂટબોલ ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં ઓમાનને 3-2થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હાલમાં કયા રાજ્યમાં સ્પેસ સિટી અને રક્ષા કેન્દ્ર બનશે? તો મિત્રો એ બનશે આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશમાં એક સ્પેસ સિટી અને એક રક્ષા કેન્દ્ર બનશે. આંધ્રપ્રદેશ સરકાર તિરુપતિમાં સ્પેસ સિટી અને મદકાસીરામાં 2 મુખ્ય સંરક્ષણ ઉત્પાદન કેન્દ્રો સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષી યોજનાઓની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ્સમાં કુલ ₹3400 કરોડનું રોકાણ થશે. આંધ્રપ્રદેશનું કેપિટલ છે મિત્રો અમરાવતી. સીએમ છે ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર.
હાલમાં કોની NHPCના નવા CMD તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ભૂપેન્દ્ર ગુપ્તાની. NHPC એટલે કે નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન, એની સ્થાપના થઈ હતી 7 નવેમ્બર 1975. મુખ્યાલય છે ફરીદાબાદ. ચેરમેન છે ભૂપેન્દ્ર ગુપ્તા. CP રાધાકૃષ્ણન ભારતના કયા નંબરના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા? તો 15મા નંબરના નવા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે CP રાધાકૃષ્ણન. CP રાધાકૃષ્ણન ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. તેઓ 452 મતો સાથે ચૂંટાયા છે. CP રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા. 67 વર્ષીય રાધાકૃષ્ણન, જે હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે, હવે ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળશે. તેમણે વિપક્ષી ઉમેદવાર B સુદર્શન રેડ્ડીને હરાવ્યા છે. મિત્રો ડિટેલમાં માહિતી આપું થોડીક CP રાધાકૃષ્ણન વિશે. તો 15મા રાષ્ટ્રપતિ બન્યા છે. તમિલનાડુના તિરુપુરના વતની છે. ભાજપ નેતૃત્વ હેઠળના NDAના ઉમેદવાર હતા. 452 મત મળ્યા છે. કેટલા મળ્યા છે એમને? 452. વિપક્ષના ઉમેદવારને 300 વોટ મળ્યા હતા. જન્મ 4 મે 1957, તિરુપુર, તમિલનાડુમાં. પૂરું નામ છે ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન. બરાબર. એના પહેલાં ઝારખંડના રાજ્યપાલ હતા અને અત્યારે મિત્રો મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. હાલમાં કઈ રાજ્યની સરકારે તમામ જિલ્લા જેલોમાં કેદીઓ માટે યોગ અને સુદર્શન ક્રિયા શરૂ કરી છે? તો મિત્રો એ કરી છે છત્તીસગઢે. છત્તીસગઢની વાત કરીએ આપણે પહેલાં. તો મિત્રો પહેલાં માહિતી લઈએ છત્તીસગઢની. વિષ્ણુદેવ સાય સરકારે રાજ્યભરની બધી જેલોમાં કેદીઓ માટે યોગ શરૂ કર્યો છે. આ યોગ અભ્યાસમાં સુદર્શન ક્રિયા, શ્વાસ લેવાની તકનિકનો સમાવેશ થાય છે. રાજ્યભરની જેલોમાં વિવિધ સત્રો શરૂ કરવામાં આવ્યા. છત્તીસગઢનું કેપિટલ છે મિત્રો રાયપુર. CM છે વિષ્ણુદેવ સાય. રાજ્યપાલ છે રમન ડેકા. હાલમાં SRS રિપોર્ટ મુજબ ભારતની વસ્તીમાં 0 થી 14 વર્ષ ઉંમર ગ્રુપનો હિસ્સો ઘટીને કેટલો થયો છે? તો 24.2% ઘટ્યો છે. દેશની વસ્તી સંરચનામાં મોટો ફેરફાર જોવા મળ્યો. ભારતની વસ્તીમાં 0 થી 14 વર્ષ એજ ગ્રુપનો હિસ્સો ઘટીને 24.2% થયો છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમની આ એક રિપોર્ટ મુજબ. હાલમાં હીરો મોટો કોર્પના CEO કોણ બન્યા છે? તો મિત્રો હર્ષવર્ધન ચિતલે. રાઈટ આન્સર છે. તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે AIIBના સહયોગથી ચલાવવામાં આવી રહેલા શેરી માર્ગ પ્રોજેક્ટને મંજૂરી આપી? તો મિત્રો મણિપુરે. મણિપુર શેરી માર્ગ પ્રોજેક્ટ હેઠળ ઇમ્ફાલમાં કઠોર ફૂટપાથનું બાંધકામ ચાલી રહ્યું છે. અંદાજિત ખર્ચ ₹3,647 કરોડ, જેમાંથી ₹2,896 કરોડ AIIB દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ. CM છે N બિરેન સિંઘ. રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા. 15 નંબર છે તાજેતરમાં G20 શિખર સંમેલન 2026નું આયોજન કોણ કરશે? તો મિત્રો અમેરિકા કરશે. US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ ફ્લોરિડામાં તેમના ડોરલ ગોલ્ફ રિસોર્ટમાં આગામી G20 સમિટનું આયોજન કરશે. 16 નંબર છે હાલમાં કોને કેમલ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો? તો 2025નો કેમલ ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે મિત્રો યુનુસ અહમદને. મધ્ય પૂર્વમાં ડોટ સ્પેસ કોવર્કિંગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે સેવા આપતા NRI ઉદ્યોગ સાહસિક યુનુસ અહેમદને વૈશ્વિક વ્યાપાર નેતૃત્વમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ કેમલ ઇન્ટરનેશનલ એવોર્ડ 2025થી સન્માનિત કરાયા. 17 નંબર છે તાજેતરમાં કયા રાજ્યને 99.3% સાક્ષરતા સાથે સંપૂર્ણ સાક્ષર જાહેર કરવામાં આવ્યો? તો મિત્રો હિમાચલ પ્રદેશને. હિમાચલ પ્રદેશને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો હિમાચલ પ્રદેશનું કેપિટલ છે શિમલા. CM છે સુખવિન્દર સિંહ સુક્કુ. રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 10 સપ્ટેમ્બર 2025 પર આપણે આવી ગયા. વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 8 સપ્ટેમ્બરે. હાલમાં ઇટાલિયન ગ્રાન્ડ પ્રિક્સ 2025 કોણે જીત્યો છે? મેક્સ વર્સ્ટેપને. ઓક્ટોબર 2025માં 28મી એશિયન TT ચેમ્પિયનશિપનું આયોજન કરશે ભારત. હાલમાં ભારતીય સેનાના ઓર્ડિનન્સ કોર્પ્સમાં કોને કમિશન આપવામાં આવ્યું છે? લેફ્ટનન્ટ પારુલ ધડવાલને. તાજેતરમાં કયા દેશે અદ્યતન જાસૂસી ઉપગ્રહ OFAC 19 લોન્ચ કર્યો? ઇઝરાયલે. તાજેતરમાં 28મી યુનિવર્સલ પોસ્ટલ કોંગ્રેસનું આયોજન ક્યાં થયું છે? દુબઈ ખાતે. હાલમાં PNBએ કયા રાજ્ય સરકાર સાથે ₹21,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા? રાજસ્થાન. હાલમાં આશાસ્પદ પરીક્ષણ પરિણામો પછી કયા દેશે કોલન કેન્સરને રસીને મંજૂરી આપવામાં આવી? રશિયા.
હાલમાં કોણે 2025 યુએસ ઓપન મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું? કાર્લોસ અલ્કરાજે. તાજેતરમાં 2025 મેન્સ હોકી એશિયા કપનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો ભારતે જીત્યો. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગના કરાર થયા? ઇઝરાયલ. તાજેતરમાં ઇરફાન અલી કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા? ગુયાના. રાઇટ આન્સર છે. હાલમાં શંકરસન ઠાકુરનું નિધન થયું છે. તેઓ પત્રકાર હતા. કયા દેશના કોકીચી અક્કુજાવાએ 102 વર્ષની ઉંમરે માઉન્ટ ફુજી પર ચઢાણ કર્યું? જાપાન. રાઇટ આન્સર છે. સોંગ્સ ઓફ ફોરગોટન ટ્રીઝ માટે ઓરિજોન્ટી બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ કોને મળ્યો છે? અન્નપૂર્ણા રોયને. હાલમાં લિવાઇસે કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? તો આલિયા ભટ્ટ. રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો 7 દિવસનો ભવ્ય શેરી ઉત્સવ ઇન્દ્રજાત્રા કાઠમંડુમાં શરૂ થયું. આજનો પ્રશ્ન છે વાઇબ્રન્ટ ગુજરાત પ્રી નવરાત્રી ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.